અમે તો નયા આવ્યા છે વાન કઈ બાજુ ખાશે આપણે પેલું બોટલ લેવું આજે સવારે જે 9 વાગ્યાનો સત્ર જે છે તે મુલતવી રાખવામાં આવ્યું છે. એક તબક્કે તમામ ધારાસભ્યો મંત્રીઓ જે છે તે વિધાનસભા સંસદીય જોકે બોન્ડ જે મળતા તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓ જે आज सुबह गुजरात विधानसभा के सम्मान्य अध्यक्ष श्री को गुजरात विधानसभा में बॉम्ब रखने का ईमेल प्राप्त हुआ। उस पर पूरी तहकीकात गुजरात के उच्च अधिकारी कर रहे हैं। ख़ास तौर पे पूर्व में भी इसी प्रकार के ईमेल गुजरात के अहमदाबाद वडोदरा में प्राप्त हुए थे और उसी केस को तहकीकात करते हुए जो लोग ईमेल एवं सिम कार्ड बेच रहे थे उनको भी पकड़ा गया है। और गुजरात पुलिस की ये बहुत बड़ी उपलब्धि है कि इस प्रकार के विदेशों में से जो ईमेल आ रहे हैं उसके डीप तक जाके जो ख़ास तौर पे जिसने ईमेल भेजा है उसकी तहकीकात करनी या उसकी जानकारी प्राप्त करनी, उसके साथ साथ ये सभी लोगों की डिटेल भारत सरकार में भेजी गई है और ख़ास तौर पे बांग्लादेश में भी ये डिटेल जो सिस्टम है वो सिस्टम के माध्यम से भेजी गई है। और ख़ास तौर पे मैं ये मान रहा हूँ कि आज भी जब ये ईमेल आया मैं भी वहाँ मौजूद था, हमारे स्पीकर साहब भी मौजूद थे, मुख्यमंत्री जी भी मौजूद थे, सभी मंत्री भी यही भवन में मौजूद थे। हमें गुजरात पुलिस पे पूरा विश्वास है। ये ज़रूर है कि इस प्रकार की कभी भी कोई भी माहिती आए तो SOP का पालन करना पड़ता है और वो पालन हम सबको करना चाहिए और वही SOP का पालन करते हुए आज गुजरात पुलिस में ये तहकीकात चालू है। इस प्रकार के ईमेल से गुजरात के लोगों को डराने की कोशिश करने वाले लोगों को मैं ज़रूर ये संदेश देना चाहता हूँ, हम इस प्रकार की चीज़ों से डरने वाले लोग नहीं हैं। गुजरात पुलिस सख्त है, पूरी तरह से इस प्रकार के विषयों को कंट्रोल करने में सशक्त है। હવે જે બોમ્બની ધમકી મળી રહી છે વિધાનસભાની અંદર મળી રહી છે, ધારાસભ્યોને ખાલી કરાવાયું છે, કર્મચારીઓને ખાલી કરાવાયું છે, ઈમેલથી આ ધમકી મળી રહી છે, કઈ રીતે જુઓ છો આપ? ખાસ કરીને અત્યારે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે શાળાના અંદર બોમ્બની ધમકી મળતી હોય। હમણાં મેટ્રો કોર્ટ અમદાવાદ શહેરને પણ ધમકી મળી હતી કે બોમ્બથી ઉડાવવાની, ને મને આપના મારફતે જાણવા મળ્યું કે ગુજરાત વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। જે પ્રમાણે અત્યારે જે પણ ધમકી મળી સરકાર તરફથી મને લાગે છે કે જે પણ તપાસ થઈ તે ફેક્ટ સામે ફેક જ નીકળી કે કોઈ એવી ઘટના ત્યાં બની નહોતી, પરંતુ ઈમેલ દ્વારા જ્યારે પણ આવી સમજો ધમકી આપવામાં આવે છે ત્યારે મને લાગે છે કે એમાં કોઈ ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે। જ્યારે વચમાં પણ અમદાવાદ શહેરના અંદર ને બીજી જગ્યાઓએ જ્યારે બોમ્બની ધમકી હતી ત્યારે સ્કૂલોના અંદર, શાળાઓના અંદર એક્ઝામ, બાળકોની એક્ઝામ ચાલતી હતી। અત્યારે બે ત્રણ દિવસ પહેલા અમદાવાદની મેટ્રો કોર્ટના અંદર પણ બોમ્બની ધમકી મળવાથી આખું કેમ્પસ ખાલી કરાયું છે। ગુજરાત વિધાનસભાને પણ એ લોકો ટાર્ગેટ બનાવીને આવી વાત કરતા હોય કે ગુજરાત વિધાનસભાને અમે બોમ્બથી ઉડાવી દઈશું, પરંતુ મને લાગી રહ્યું છે કે આ જે પ્રમાણે જે પણ કૃત્ય કોઈ પણ કરતું હોય ઈમેલના મારફતે કરતું હોય, સરકારે એની તપાસ કરવી જોઈએ ને એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। કેમ કે આવી અવારનવાર ધમકીઓ હોય ને ગુજરાત વિધાનસભાનો આજે સત્ર ચાલતું હોય, 181 ધારાસભ્ય છે, તમામ આખા ગુજરાતને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે ભેગા થયા હોય ને જ્યારે આટલો કિંમતી સમય હોય અને આ કિંમતી સમયના અંદર જ્યારે પોલીસ આવીને વિધાનસભાને તપાસ કરે અને એનો સમય બી ખરાબ થાય, પોલીસની જે કામગીરી છે, પોલીસની કામગીરી પછી વિધાનસભા પછી ચાલુ થાય, એટલે મને લાગી રહ્યું છે કે સરકારે આમાં ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે। આપણે વાતો કરીએ છીએ કે ભાઈ અમારા પાસે દરેક વિભાગના માણસો સક્ષમ છે, પરંતુ મને લાગી રહ્યું છે કે જે આ પ્રમાણેની ગુજરાતમાં અંદર ઘટનાઓ બની રહી છે
તેનું ગુજરાતના જે મંત્રીઓ છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ખાસ મારી વિનંતી છે અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મારી વિનંતી છે કે આ પ્રમાણે જ્યારે વિધાનસભાના અંદર વિધાનસભાના ધારાસભ્ય સેફ ના હોય ત્યારે ગુજરાતની પ્રજા કેવી રીતે સેફ રહેશે? ત્યારે આવી ધમકીના અંદર આપણે મળે કશું બી નહીં, પરંતુ જ્યારે લોકોના અંદર એક મેસેજ રોંગ જાય છે એ ખાસ આપણે જોવું જોઈએ. ઓકે સર.